Hello, good morning, students. We are on the unit number 3. Yesterday, we have started up with the unit number 3. Last, આપણે યુનિટ નંબર 3 સ્ટાર્ટ કર્યું હતું યસ્ટરડે ગઈકાલે. યુનિટ નંબર 3ની અંદર આપણે લોકોએ ટોપિક જોયા હતા વોટ ઇઝ સ્ટાર્ટઅપ ઇન્ડિયા. એનો મેં આખો ઓવરવ્યૂ આપ્યો હતો તમને સ્ટાર્ટઅપ ઇન્ડિયાનો. મોદી ગવર્મેન્ટના વિઝન વિશે આપણે વાત કરેલી હતી. મેક ઇન ઇન્ડિયા અને સ્ટાર્ટઅપ ઇન્ડિયાની વાત આપણે કરેલી હતી. કેરેક્ટરિસ્ટિક્સ આપણે જોયેલી હતી એની, અને એક્શન પ્લાન એ વસ્તુ આપણે કરેલી હતી. ક્લિયર? ગવર્મેન્ટ એક્શન પ્લાન કે સ્ટાર્ટઅપ ઇન્ડિયા માટે કયા કયા ગવર્મેન્ટ એક્શન્સ લે છે અને શું પ્લાન આઉટ કર્યું છે, આખી સ્ટ્રેટેજી એના વિશે આપણે વાત કરેલી હતી. ક્લિયર? સો ટુડે વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ વિથ ધ એસ્ટાબ્લિશમેન્ટ ઓફ ધ સ્પેશિયલાઇઝ્ડ ઇન્સ્ટિટ્યુશન્સ. અહીંયા ગવર્મેન્ટે અલગ અલગ સ્પેશિયલાઇઝ્ડ ઇન્સ્ટિટ્યુશન્સ એસ્ટાબ્લિશ કરી છે, ઇન્સ્ટિટ્યૂટ એસ્ટાબ્લિશ કરી છે, વિચ બેઝિકલી પ્રોવાઈડ ધ સપોર્ટ ટુ ધ ન્યૂ એન્ટરપ્રિન્યોર્સ. અહીંયા ક્યાંક એ લોકો ફંડ પ્રોવાઈડ કરે છે, ક્યાંક એ લોકો ન્યૂ એન્ટરપ્રિન્યોર્સને ટ્રેનિંગ આપે છે, ક્યાંક એ લોકોને મેનેજરલ સ્કિલ ઇમ્પાર્ટ કરે છે, ક્યાંક એ લોકોને ટેકનિકલ સ્કિલ્સ અને ટેકનિકલ નોલેજ માટે હેલ્પ આઉટ કરે છે. ક્લિયર? સો અહીંયા ગવર્મેન્ટે અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટ સ્ટાર્ટ કરેલી છે. એ ઇન્સ્ટિટ્યૂટ બેઝિકલી પ્રોવાઈડ અ સપોર્ટ ઇન ધ પ્રિપેરેશન ઓફ ધ પ્રોજેક્ટ પ્રપોઝલ્સ. પીપીઆર સબમિટ કરાવવાનો છે, પીપીઆર પ્રિપેર કરાવવાનો છે, એની ફિઝિબિલિટી ચેક કરવાની છે, એને પ્રિપરેશન્સમાં હેલ્પ કરાવવાની છે, પ્રોજેક્ટ બિઝનેસ પ્રપોઝલ ઓર ધ બિઝનેસ પ્લાન પ્રિપેર કરવામાં હેલ્પ કરે. તો આ બધા ઇન્સ્ટિટ્યૂટ છે એ ક્યાંક ને ક્યાંક આ રીતના કામ કરે છે. કાં તો એ લોકો ફંડિંગ સપોર્ટ પ્રોવાઈડ કરે છે ન્યૂ એન્ટરપ્રિન્યોર્સને, પોટેન્શિયલ એન્ટરપ્રિન્યોર્સને આઈડેન્ટિફાઈ કરે છે અને પ્રોવાઈડ ધેમ વિથ ધ ટ્રેનિંગ, મેનેજરિયલ સ્કિલ્સ, ટેકનિકલ સ્કિલ્સ એન્ડ ધ મેનેજરિયલ નોલેજ એન્ડ ધ ટેકનિકલ નોલેજ ઇમ્પાર્ટ કરે છે. બિઝનેસની અંદર કોઈ પણ ઇશ્યુઝ આવે તો એ શોર્ટ આઉટ કરવામાં એ લોકોને હેલ્પ કરે છે. એ લોકોને રો મટીરિયલ પ્રોક્યોર કરવું હોય કે ગવર્મેન્ટ ફંડ્સની કોઈ સબસિડીઝના અંતે એ બધું અપ્લાય કરવું હોય તો એના માટે એ લોકોને ગાઈડન્સ પૂરું પાડે છે. પ્રોજેક્ટ પ્રિપરેશન્સ માટે ગાઈડન્સ પૂરું પાડે છે, એના માટે હેલ્પ કરે છે. પ્રોજેક્ટ પ્રિપેર કરાવવા માટે, બિઝનેસ પ્રપોઝલ પ્રિપેર કરાવવામાં હેલ્પ કરે છે, અને એની ફિઝિબિલિટી સ્ટડી કરવામાં, માર્કેટ સર્વે કરવામાં, કંપનીની જે સ્મોલ એન્ટરપ્રિન્યોર્સ છે એની પ્રોડક્ટ પ્રમોટ કરવામાં એ લોકો હેલ્પ કરે છે. સો આ બધા ઇન્સ્ટિટ્યૂટ્સ એવા છે કે જે પોટેન્શિયલ એન્ટરપ્રિન્યોર્સને આઈડેન્ટિફાઈ કરી અને એને બિઝનેસ એન્ટરપ્રાઇઝ સેટઅપ કરવા માટે, સ્ટાર્ટ કરવા માટે મોટિવેટ કરે છે અને હેલ્પ કરે છે, આસિસ્ટ પ્રોવાઈડ કરે છે. ક્લિયર? તો સેમ આપણે યુનિટ 2 ઈડીપી પ્રોગ્રામ્સની અંદર અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટ્સ જોઈ હતી અને એના અલગ અલગ ફંક્શન્સ હતા. એ તમારે યાદ જ રાખવાના હતા કે આ ઇન્સ્ટિટ્યૂટ છે બેઝિકલી આ ફંક્શન્સ પરફોર્મ કરે છે. ઇન ધ સેમ મેનર અગેન ઇન ધ યુનિટ નંબર 3 ઇન ધ સ્ટાર્ટઅપ ઇન્ડિયા પોલિસીસ, બરાબર છે, તમારે યાદ જ રાખવાનું છે કે આ ઇન્સ્ટિટ્યૂટ એસ્ટાબ્લિશ થયું છે, આ ટાઈમે એસ્ટાબ્લિશ થયું છે, આ પર્પઝથી એસ્ટાબ્લિશ થયું છે, અને આ યુનિટ છે એ આ ફંક્શન્સ કે એક્ટિવિટી કરે છે. ક્લિયર? Let's start with the very first unit. First is a National Institute for the Entrepreneurship and the Small Business Development. It was established in 1983. As I said earlier, આ તમારે લોકોએ યાદ જ રાખવાનું છે. તમારે લોકોએ બુકમાંથી વાંચવું ન પડે એટલે મેં તમને આખી વસ્તુ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન પીપીટીમાં ટાઈપ કરીને જ આપી દીધી છે, જેથી કરીને આ બધા ઇન્સ્ટિટ્યુશન, જેટલા પણ ઇન્સ્ટિટ્યુશન છે એ તમારે બુકમાંથી વાંચવાના નથી, એક્સેપ્ટ ઓલા ગુજરાત સ્ટેટ લેવલના ઇન્સ્ટિટ્યુશન્સ આપેલા છે. છેલ્લો પોઈન્ટ નંબર 7 યુનિટ નંબર 2નો એ જ 2-3 ઇન્સ્ટિટ્યૂટ બુકમાંથી વાંચવાના છે. બાકી બધા ઇન્સ્ટિટ્યૂટ છે એ મેં આખા તમને આમાં લખીને આપેલા છે, જેથી કરીને નો નીડ ટુ રેફર ધ બુક ફોર ધ સેમ. પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન્સમાં સાંભળતા જાઓ અને સાથે સાથે યાદ રાખતા જાઓ. ક્લિયર? એટલે મેં બધી જ વસ્તુઓ આખા ઇન્સ્ટિટ્યુશન્સ વિથ ફંક્શન્સ તમને ટાઈપ કરીને આપેલા છે લાઇન ટુ લાઇન. એટલે ઈડીપીની અંદર કે યુનિટ 2 કયો કે યુનિટ 3ની અંદર જેટલા પણ આવા ઇન્સ્ટિટ્યુશન્સ જે તમારે યાદ જ રાખવાના છે, એમાં કોઈ કન્સેપ્ટ ક્લેરિટી બીજી છે નહીં. તો એ બધી વસ્તુઓ મેં તમને આમાં ડિટેલ લખીને જ આપી છે, જેથી કરીને હું તમને આમાં પણ થોડું ઘણું એક્સપ્લેન કરું કે આનો મતલબ શું છે, શું લખ્યું છે. એ તમને એક્સપ્લેન કરું તો એ સમજતા પણ જાઓ અને સાથે સાથે યાદ પણ રાખતા જાઓ. આ બધા ઇન્સ્ટિટ્યુશન્સ જે પૂછાશે એની અંદર તમારે
એનું સેટઅપ ક્યારે થયું છે, એનું રજિસ્ટ્રેશન્સ ક્યાં થયું છે, જો એ હોય તો કયા પર્પઝથી એસ્ટાબ્લિશ થયું છે, એના ફંક્શન્સ કયા કયા છે, કયા કયા ફંક્શન્સ એ પરફોર્મ કરે છે, એ બધું તમારે યાદ જ રાખવાનું છે અને એ તમારે પોઈન્ટ વાઇઝ બુકની અંદર મીન્સ એક્ઝામ્સની અંદર લખવાનું રહેશે. ક્લિયર? સમજાવવાનો મતલબ એટલા માટે છે કે કોઈ પોઈન્ટ ટુ પોઈન્ટ એવી રીતના યાદ નથી રહેતું, તો તમે ખાલી કી પોઈન્ટ્સ યાદ રાખી લો અને નરેશન્સ મેં કીધું છે એ પ્રમાણે તમે એને નરેટ કરી દો. ક્લિયર? So it was a setup established in the 1983 by the Ministry of Industry, Government of India. It is at the apex coordinating and the supervising the operations of the various other institutes engaged in the entrepreneurship development. So EDP programs deliver કરવામાં જેટલી પણ ઇન્સ્ટિટ્યૂટ્સ એંગેજ છે, જેટલા પણ ઇન્સ્ટિટ્યૂટ સ્ટેટ અને નેશનલ લેવલ ઉપર સેટઅપ કરવામાં આવ્યા છે, બધા યુનિટ્સનું કોઓર્ડિનેટર અને સુપરવાઇઝિંગ કોણ કરશે? નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ધ એન્ટરપ્રિન્યોરશિપ એન્ડ ધ સ્મોલ સ્કેલ બિઝનેસ ડેવલપમેન્ટ. ક્લિયર? The institutes conduct around the 30 national and the 5 international training program on a yearly basis for promoting the entrepreneurship. જો આ પ્રોગ્રામ્સ આ ઇન્સ્ટિટ્યૂટ લોન્ચ કરે છે દર વર્ષે નેશનલ લેવલે અને ઇન્ટરનેશનલ લેવલે, જેથી કરીને જો કોઈને પણ આ પ્રોગ્રામ્સમાં જોડાવવું છે, રજિસ્ટ્રેશન્સ કરાવવું છે, એ લોકો આની અંદર રજિસ્ટ્રેશન્સ પોતાની સેલ્ફને કરાવી શકે છે. દે કેન રિસીવ ધી ટ્રેનિંગ પ્રોગ્રામ અને વન્સ દે રિસીવ ધ ટ્રેનિંગ પ્રોગ્રામ, વન્સ દે ફિનિશ અપ વિથ ધ ટ્રેનિંગ પ્રોગ્રામ, દે કેન સ્ટાર્ટ ધેર ઓન એન્ટરપ્રાઇઝ. સો ઇન શોર્ટ આ ઇન્સ્ટિટ્યૂટ 1983માં એસ્ટાબ્લિશ થયું છે. એપેક્સ બોડી છે. એપેક્સ મીન્સ હાઈએસ્ટ અપર બોડી. ક્લિયર? એપેક્સ બોડી છે અને આ બધા ઇન્સ્ટિટ્યૂટ જે EDP પ્રોગ્રામ્સ પ્રોવાઈડ કરે છે સ્ટેટ લેવલ, લોકલ લેવલ ઉપર, તો એ બધા પ્રોગ્રામ્સનું કોઓર્ડિનેશન અને બધા ઇન્સ્ટિટ્યૂટ્સનું કોઓર્ડિનેશન અને સુપરવાઇઝિંગ આ ઇન્સ્ટિટ્યુશન્સ કરે છે. અને દર વર્ષે અરાઉન્ડ 30 નેશનલ પ્રોગ્રામ્સ અને 5 ઇન્ટરનેશનલ ટ્રેનિંગ પ્રોગ્રામ દર વર્ષે યુથ માટે, પોટેન્શિયલ એન્ટરપ્રિન્યોર્સ માટે અરેન્જ કરે છે. ફંક્શન્સ આના શું છે એ તમારે યાદ જ રાખવા પડશે. ટુ એક્સિલરેટ ધ ગ્રોથ ઓફ ધ એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન અ નેશન બાય પ્રોવાઇડિંગ ધ વેરિયસ આસિસ્ટન્સ. મેઇન ફંક્શન્સ અને મેઇન એમ શું છે? ટુ પ્રોવાઇડ ધ આસિસ્ટન્સ, ટુ પ્રોવાઇડ ધ હેલ્પ ફોર સેટિંગ અપ ઓફ ધ ન્યૂ એન્ટરપ્રાઇઝ. ક્લિયર? જે નવા એન્ટરપ્રિન્યોર્સ છે એને હેલ્પ કરવાનો છે બિઝનેસ સેટઅપ કરવામાં, એને રિસોર્સિસ અક્વાયર કરવામાં અને હેલ્પ કરવાનો છે, જેથી કરીને સૌથી વધારે ને વધારે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન પ્રમોટ થાય. જેટલું વધારે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન પ્રમોટ થશે એટલું નેશન અને ઇકોનોમી ગ્રો થશે. ટુ અસિસ્ટ ધ વેરિયસ અધર ઇન્સ્ટિટ્યૂટ ઇન કન્ડક્ટિંગ ધ ઓપરેશન્સ એન્ડ ધ ટ્રેનિંગ ફોર ધ એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ. જેમ વાત કરી, સ્ટેટ લેવલ અને લોકલ લેવલ ઉપર જેટલા પણ પ્રોગ્રામ્સ અરેન્જ થશે એ બધાને સુપરવાઇઝ અને કોઓર્ડિનેટ કરે છે. ટુ ડિસેમિનેટ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન્સ ટુ હેલ્પ ધ trainers for improving the training quality to the entrepreneurs, to support them when they come in the conduct of the environment. Disseminate ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન. ડિસેમિનેટ કરવું એટલે કમ્યુનિકેટ કરવું, પાસ ઓન ધ ઇન્ફોર્મેશન. ડિસેમિનેટનો મતલબ થાય છે ટુ પાસ ઓન ધ ઇન્ફોર્મેશન, કમ્યુનિકેટ ધ ઇન્ફોર્મેશન. સો ડિસેમિનેટ ધ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન ટુ હેલ્પ ધ ટ્રેનર્સ. ક્લિયર? જેટલા પણ ટ્રેનર્સ છે, ધ પર્સન હુ આર પ્રોવાઇડિંગ ધ ટ્રેનિંગ, એને કરંટ ઇન્ફોર્મેશન્સથી અપડેટ રાખે છે, જેથી કરંટ ઇન્ફોર્મેશન એ લોકો કોને પાસ કરી શકે? ટ્રેનીઝને પાસ કરી શકે. એટલે કાલ સવારે ટ્રેનીઝ છે જે પોટેન્શિયલ એન્ટરપ્રિન્યોર્સ છે એ લોકો પ્રોગ્રામ્સ કન્ડક્ટ કરી અને બહાર નીકળે એન્ડ દે કમ ડાઉન ટુ ધ એકચ્યુઅલ એન્વાયરમેન્ટ, ધેન દે આર અવેર અબાઉટ ધ એકચ્યુઅલ એન્વાયરમેન્ટ. અહીંયા તમને ક્લાસરૂમની અંદર કેમ સિલેબસ વાડે ઘડે ચેન્જ થાય છે? લેટેસ્ટ સિલેબસ તમને ભણાવવામાં આવે છે, સો દેટ યુ બેઝિકલી રિસીવ અ લેટેસ્ટ ઇન્ફોર્મેશન એન્ડ ધ નોલેજ that you can directly use in the market whenever you enter into the market. Clear? So જ્યારે પણ તમે કોઈ એન્વાયરમેન્ટના ટચમાં આવો છો, બિઝનેસ એન્વાયરમેન્ટમાં ટચમાં આવો છો, યુ આર અપડેટેડ વિથ ધ લેટેસ્ટ ઇન્ફોર્મેશન. સો આ ઇન્સ્ટિટ્યૂટ જે કોઈ લેટેસ્ટ ઇન્ફોર્મેશન્સ હોય છે રિલેટેડ ટુ ધ બિઝનેસ, એ બધી જ બિઝનેસ ઇન્ફોર્મેશન, ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન કોને કમ્યુનિકેટ કરે છે? ટ્રેનર્સને. સો ટ્રેનર કેન ડિલિવર ધ લેટેસ્ટ ઇન્ફોર્મેશન્સ ટુ ધ trainee. And a trainee, keep in the mind, and whenever the trainee come down in an actual environment, come into the contact with the actual markets, they have recent information, they are aware about the things કે આ ખબર જ છે કે આ વસ્તુ આમ થાય છે. Clear? To discover the best candidate, training and the support them for the starting up
ન્યૂ વેન્ચર્સ. ક્લિયર? સો આ ઇન્સ્ટિટ્યૂટ શું કરશે કે ભાઈ ઘણા બધા ઇન્સ્ટિટ્યૂટ્સ પ્રોગ્રામ તો ઓફર કરે છે પણ સિલેક્શન ઓફ ધ કેન્ડિડેટ ઇઝ ધ મેજર ઇશ્યુ. તો આ ઇન્સ્ટિટ્યૂટ શું કરશે, ધીસ ઇન્સ્ટિટ્યૂટ બેઝિકલી સિલેક્ટ ધ પોટેન્શિયલ એન્ટરપ્રિન્યોર્સ અને એ એન્ટરપ્રિન્યોર્સને જે તે ઇન્સ્ટિટ્યૂટમાં ટ્રેનિંગ પ્રોગ્રામ્સ માટે રિકમેન્ડ કરી દેશે. ક્લિયર? Generate and provide the various training methods in order to produce the effective outcome. દર વખતે એ લોકો નવી નવી વે ઓફ ટ્રેનિંગ ગોતે છે, નવા નવા ટોપિક્સ ટ્રેનિંગ માટે ગોતે છે, નવા નવા સિલેબસ રિફોર્મ્સ કરે છે ટ્રેનિંગ માટે, જેથી કરીને બેસ્ટ આઉટકમ, બેસ્ટ ઇફેક્ટિવ આઉટકમ કેવી રીતના આવે, બેસ્ટ એન્ટરપ્રિન્યોર્સ કેમ રેડી કરી શકાય, એના માટે એ લોકો ઓલવેઝ ટ્રાય કરે છે. ક્લિયર? To design the syllabus for educating the varieties of the person joining the same programs. Clear? Variety of education, that means સપોઝ અહીંયા 10 એન્ટરપ્રિન્યોર્સ જોડાના છે, ઈચ એન્ડ એવરી વન વિલ નોટ સ્ટાર્ટ ધ સિમિલર પ્રોગ્રામ ઓર ધ સિમિલર બિઝનેસ. બધા એક ઈડીપી પ્રોગ્રામની અંદર કોમન લોકો જોડાના છે, બધા સેમ બિઝનેસ નથી કરવાના, બધાનો બિઝનેસ અલગ હશે. કોઈ ટૂલ્સનો બિઝનેસ સ્ટાર્ટ કરશે, મશીન્સનો બિઝનેસ સ્ટાર્ટ કરશે, કોઈ ફૂડ રિલેટેડ બિઝનેસ સ્ટાર્ટ કરશે, કોઈ ઇલેક્ટ્રોનિક રિલેટેડ બિઝનેસ સ્ટાર્ટ કરશે. તો અહીંયા એવો સિલેબસ ડિઝાઇન કરવામાં આવે છે વિચ બેઝિકલી ફેસિલિટેટ ઈચ એન્ડ એવરી એન્ટરપ્રિન્યોર્સ. ક્લિયર? સો વેરાયટી ઓફ પર્સન છે એ બધાને એજ્યુકેટ થઈ શકે, બધાને પોતપોતાના ફિલ્ડનું નોલેજ મળી રહે એવો સિલેબસ ડિઝાઇન કરવામાં આવે છે. ટુ કલ્ટિવેટ ધ એન્ટરપ્રિન્યોરલ નીડ એન્ડ ધ કલ્ચર ઇન ધ સોસાયટીને અવેર બનાવે છે કે વાય ધ એન્ટરપ્રિન્યોર્સ આર રિક્વાયર્ડ, વાય દે આર ધ ઇમ્પોર્ટન્ટ પિલર ફોર ધ ગ્રોથ એન્ડ ધ ડેવલપમેન્ટ ઓફ ધ નેશન. To organize the various activities such as a debate, discussions, meeting, etc. for interaction and the exchange of experience. અલગ અલગ નેશનલ લેવલ ઉપર સેમિનાર્સ છે, ડિબેટ્સ છે, ડિસ્કશન્સ છે, અલગ અલગ કોન્ફરન્સ અને મીટિંગ અરેન્જ કરે છે, જેથી બધા એન્ટરપ્રિન્યોર્સ ત્યાં મળે અને દે શેર ધેર આઈડિયા, દે એક્સચેન્જ ધેર આઈડિયા એન્ડ એક્સપિરિયન્સ. ક્લિયર? સેકન્ડ છે એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ ઇન્ડિયા, EDI કરીને ઓળખવામાં આવે છે. EDI બેઝિકલી પ્રોવાઈડ ધ entrepreneurship development knowledge, basically provide the technical and the managerial knowledge. કેવી રીતના બિઝનેસ સ્ટાર્ટ કરવો અને કેવી રીતના બિઝનેસ ચલાવવો એવો એક પ્રોફેશનલ કોર્સ એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટનો પ્રોવાઈડ કરે છે. આપણે કેમ MBA છે એવી રીતના EDI બેઝિકલી પ્રોવાઈડ ધ ડિપ્લોમા ડિગ્રી, 2 years ડિપ્લોમા ડિગ્રી પ્રોવાઈડ કરે છે અને ઓવર ધેર દે હેવ ટુ સ્ટડી ધ ઓલ ધ સબ્જેક્ટ્સ રિલેટેડ ટુ ધ બિઝનેસ. So EDI is autonomous body established in 1983 and it is sponsored by the Apex financial institutions, namely the IDBI, ICICI and the State Bank of India and IFCI. So EDI એક ઓટોનોમસ બોડી, એક ઇન્ડિપેન્ડન્ટ બોડી તરીકે ચાલે છે અને EDI છે એ ચલાવવા માટે જે ફિનાન્સની રિક્વાયરમેન્ટ છે એ આ બધા ઇન્સ્ટિટ્યૂટ છે અને ફિનાન્સ પૂરું પાડે છે. ધીસ બેઝિકલી ઇન્સ્ટિટ્યૂટ પ્રોવાઈડ કોર્સીસ, ડિફરન્ટ કોર્સીસ ફોર ધ ડેવલપમેન્ટ ઓફ એન્ટરપ્રિન્યોર સ્કિલ્સ. આપણે EDI ઇન્સ્ટિટ્યૂટ ગાંધીનગર પાસે આવેલું છે, ત્યાં તમને લોકોને આવી જ રીતના જેમ MBAમાં કેમ GDPI લે એવી રીતના રિટન ટેસ્ટ એ લોકો કન્ડક્ટ કરે છે. ત્યાર પછી રિટન ટેસ્ટ કમ્પ્લીટ થાય પછી ગ્રુપ ડિસ્કશન્સ અને ડિબેટ હોય છે, ત્યાર પછી લોકો ઇન્ટરવ્યૂઝ લઈ અને બધું PI લઈ અને એડમિશન્સ ફાઇનલ કરે છે. ત્યાં એવા લોકોને એડમિશન્સ લેવાનું હોય છે કે હુ રિયલી વિશ ટુ સ્ટાર્ટ વિથ ધર સમ બિઝનેસ. એ લોકોને ખરેખર કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરવો છે એટલે ગ્રેજ્યુએશન્સ પછી દે ગો ફોર EDI પ્રોગ્રામ્સ રાધર દેન ગોઈંગ ફોર MBA કરશે નહીં પણ એ EDI પ્રોગ્રામ્સ કરશે, જ્યાં એ લોકોને ફંડામેન્ટલથી શીખવાડવામાં આવશે કે બિઝનેસ શું છે, હાઉ યુ કેન સ્ટાર્ટ વિથ ધ બિઝનેસ, કઈ કઈ ચેલેન્જીસ ફેસ કરવાની હોય છે, એના માટે કઈ સ્કિલ ડેવલપ કરવી પડે અને હાઉ યુ કેન સક્સીડ ઇન અ બિઝનેસ. આ વસ્તુઓ શીખવાડવામાં આવે છે. સો EDI બેઝિકલી ઓફર ધ પ્રોફેશનલ બિઝનેસ કોર્સીસ અને એને ફિનાન્સ કરે છે આ બધી ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન. ઇટ કન્ડક્ટ ધ રિસર્ચ એન્ડ ઓર્ગેનાઇઝ ધ ટ્રેનિંગ ઇન ઓર્ડર ટુ સપોર્ટ ધ એન્ટરપ્રિન્યોર સેટિંગ અપ ધેર એન્ટરપ્રાઇઝ ઇન અ રિલેટિવલી બેકવર્ડ એરિયા. રિમોટ એરિયાની અંદર એ લોકો વન્સ દે ફિનિશ અપ વિથ ધ EDI પ્રોગ્રામ્સ, EDP પ્રોગ્રામ્સ અને EDIના કોર્સીસથી કમ્પ્લીટ કરી લે પછી લોકોને મોટિવેટ કરવામાં આવે છે ટુ સ્ટાર્ટ ધેર ઇન્ડસ્ટ્રી ઇન ધ બેકવર્ડ એરિયા. બેકવર્ડ એરિયા અને રિમોટ એરિયામાં શું કામ એને ઇન્ડસ્ટ્રી સેટઅપ કરવા માટે મોટિવેટ કરવામાં આવે છે? ઇટ બેઝિકલી પ્રમોટ ધ રિજનલ બેલેન્સ ગ્રોથ. રિજનલ બેલેન્સ, બેકવર્ડ એરિયા છે તો ત્યાં કોઈ વસ્તુ જ નથી, તો એ લોકોની જે વસ્તી છે એ લોકો તો બહુ સફર કરે છે. તો ત્યાં જો ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન થશે, ઇન્ડસ્ટ્રી સેટઅપ થશે તો કાલ સવારે ઓટોમેટિક બીજી બધી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ આવશે. ક્લિયર?
જેમ આપણે પાસ્ટમાં પણ વાત થઈ ચૂકેલી છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ખાવડીમાં આવી તો કેટલું બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગવર્મેન્ટ એને પ્રોવાઈડ કર્યું, ઇલેક્ટ્રિસિટી પ્રોવાઈડ કરી, વોટર સપ્લાય પ્રોવાઈડ કરી, ત્યાં બીજી બધી બેન્કિંગ ફેસિલિટીઝ પ્રોવાઈડ કરી, રોડ પ્રોવાઈડ કર્યા ક્લિયર. સો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી ડેવલપ થાય. સો EDI basically offers the professional programs, specialized programs for new entrepreneurs, potential entrepreneurs. Clear? Functions શું છે? To increase the supply of the entrepreneurs in the society through the training. EDI basically offers the professional programs, professional training program and the professional courses, degree courses આપે છે. એટલે કાલ સવારે એવું ક્યાંય નહીં બને કે તમે ટ્રેનિંગ લીધી પણ તમારી પાસે આમ જોવા જાય તો એજ્યુકેશનલ ડિગ્રી નથી. નહીં, યસ ધે પ્રોવાઈડ ધ ડિપ્લોમા ડિગ્રીઝ. ક્લિયર? સો એ લોકો MBAના ઇક્વિવેલન્ટ ડિગ્રી આપે છે. સો એનો મેઇન પર્પઝ શું છે? ટુ સપ્લાય ધ મેક્સિમમ એન્ટરપ્રિન્યોર્સ ઇન ધ સોસાયટી. ક્લિયર? નેક્સ્ટ શું કહે છે? ટુ ક્રિએટ ધ ઓપોર્ચ્યુનિટી ફોર ધ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ. આફ્ટર કમ્પ્લીશન ઓફ ધીસ કોર્સ દે આર મોટિવેટેડ ટુ સ્ટાર્ટ ધેર ઓન એન્ટરપ્રાઇઝ. સો રાધર દેન બીકમ અ જોબ સીકર, બીકમ અ જોબ પ્રોવાઈડર. એને જોબ પ્રોવાઈડર બનાવવામાં આવે છે, સેલ્ફ એમ્પ્લોયમેન્ટ માટે મોટિવેટ કરવામાં આવે છે. સો જનરેટ ધ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ. એટલે કાલ સવારે MBA કર્યા પછી ટેન્શન હશે કે જોબ મળશે કે નહીં, whether we are able to earn the sufficient amount or not. પણ આ કોર્સીસ કમ્પ્લીટ કરો છો and then you start with the business, the earning is guaranteed one. Clear? સેલ્ફ એમ્પ્લોયમેન્ટ બનાવે, સેલ્ફ એમ્પ્લોયમેન્ટ જનરેટ કરે છે. Develop the capabilities of the small and the medium scale industries, industrial entrepreneurs, thereby promoting the small enterprise at the rural level. To increase the supply of the trainees for the entrepreneurship development. To generate the spirit of entrepreneurship in the mind of youth. સો આ બધી વસ્તુઓ તમને અમુક વસ્તુઓ એમને વાંચું છું કારણ કે ઓલરેડી આગળના પ્રોગ્રામ્સમાં આપણે કવર કરી લીધી છે. એટલે એની સેન્ટેન્સીસ અહીંયા નરેટ કરવાનો કોઈ મતલબ નથી. એટલે જે સેન્ટેન્સીસ આગળના યુનિટ 2ના કોઈ પણ પ્રોગ્રામ્સમાં જે કોઈ ઇન્સ્ટિટ્યુશન્સ જોઈ છે એમાં આવી ગયા હશે તો એ ખાલી રીડ કરી દઈશ કારણ કે ઓલરેડી એનો કન્સેપ્ટ મેં વિડીયોઝમાં કવર કરી લીધો છે, એક્સપ્લેન કરી દીધો છે, નરેટ કરી દીધો. એની વસ્તુ પાછી અહીંયા નરેટ કરે, રિપીટેશન્સ કરે, કોઈ મતલબ નથી. નેક્સ્ટ છે જનરેટ ધ સ્પિરિટ ઓફ ધ એન્ટરપ્રિન્યોરશિપ ઇન ધ માઇન્ડ ઓફ યુથ. આ પ્રોગ્રામની અંદર કોન્સ્ટન્ટ એ લોકોને કહેવામાં આવે છે કે ટુ સ્ટાર્ટ ધેર ઓન એન્ટરપ્રાઇઝ ઇઝ હાઉ બેનિફિશિયલ ટુ ધ પર્ટિક્યુલર પર્સન એન્ડ ટુ ધ નેશન. તમે તમારો ખુદનો ધંધો સ્ટાર્ટ કરો છો, તમને કેવી રીતના બેનિફિટ આપે છે અને નેશન્સને કેવી રીતના બેનિફિટ આપે છે. To conduct the research and supplying the information generated through the research to the entrepreneurs in order to assist them for operating effectively. સો આ ઇન્સ્ટિટ્યૂટ શું કરે છે? રિસર્ચ પ્રોજેક્ટ્સ હાથ ધરે છે, રિસર્ચ કરે છે, અલગ અલગ માર્કેટ સર્વે કરે છે અને જે રિસર્ચના આઉટકમ્સ છે એ કોને કમ્યુનિકેટ કરશે? ન્યૂ એન્ટરપ્રિન્યોર્સને, પોટેન્શિયલ એન્ટરપ્રિન્યોર્સને, સો દેટ દે કેન ઇન્ટ્રોડ્યુસ સમથિંગ ન્યૂ, સમથિંગ ડિફરન્ટ ટુ ધેર ઇન્ડસ્ટ્રીઝ. ક્લિયર? To build up the support system for the potential entrepreneurs in order to assist them in establishing and running the enterprise system. Building a support system એટલે કે ગવર્મેન્ટે કયા સપોર્ટ્સ પ્રોવાઈડ કર્યા છે, ગવર્મેન્ટ કઈ ઇન્સ્ટિટ્યૂટ્સ એસ્ટાબ્લિશ કરી છે વિચ બેઝિકલી પ્રોવાઈડ ધ સપોર્ટ એન્ડ હેલ્પ એન્ડ આસિસ્ટન્સ ટુ ધ એન્ટરપ્રિન્યોર્સ. તો એ કેવી રીતના ગવર્મેન્ટ હેલ્પ આપે છે એ વસ્તુ ખબર છે, પણ એ કેવી રીતના અપ્લાય કરવું, કેવી રીતના લેવી. ગવર્મેન્ટ સબસિડીઝ પ્રોવાઈડ કરે છે પણ એ કેવી રીતના સબસિડીઝ માટે અપ્લાય કરવું, એને એલિજિબિલિટી શું, એને કેવી રીતના પ્રોસેસ કરવી અને કેવી રીતના આપણે સુધી રિસીવ કરવું એ વસ્તુનું ગાઈડન્સ તમને અહીંયા આપે છે. To team up with the various other institutes engaged in the same program in India. Clear? અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટ્સ જે ઇન્ડિયાની અંદર સ્ટેટ વાઇઝ છે એ પણ EDP પ્રોગ્રામ્સ આપે છે તો એની સાથે કમ્યુનિકેશન એન્ડ ઇન્ટિગ્રેશન કરે છે. સો થ્રુ આઉટ ધ નેશન્સ દે પ્રોવાઈડ ધ ઓલમોસ્ટ યુનિફોર્મ પ્રોગ્રામ. Small Industry Development Organization. SIDO has been set up to give the training and the managerial inputs to the SSI entrepreneurs. સો આપણે આગળના યુનિટની અંદર યુનિટ નંબર 2ની અંદર મેજોરિટી શું ભણ્યા હતા? આ બધી નેશનલ અને સ્ટેટ લેવલની ઇન્સ્ટિટ્યૂટ છે વિચ બેઝિકલી પ્રોવાઈડ ધ ફાઇનાન્શિયલ આસિસ્ટન્સ ટુ ધ ન્યૂ અને પોટેન્શિયલ એન્ટરપ્રિન્યોર્સ. જ્યારે અહીંયા બધી ઇન્સ્ટિટ્યૂટ્સ જે સ્ટાર્ટઅપ ઇન્ડિયાની અંદર જે કોઈ ઇન્સ્ટિટ્યૂટ છે એ બધી ઇન્સ્ટિટ્યૂટની અંદર મેજર એમ શું છે? ટુ મોટિવેટ ધ ન્યૂ એન્ડ પોટેન્શિયલ એન્ટરપ્રિન્યોર્સ, ટુ ટ્રેન ધેમ
and to provide the technical and managerial knowledge. So training is the main aspect in this particular institutes. આ બધી ઇન્સ્ટિટ્યૂટ્સનો અહીંયાનો જે ચેપ્ટર નંબર 3 યુનિટ 3ની જે બધી ઇન્સ્ટિટ્યૂટ છે એનો મેઇન આસ્પેક્ટ શું છે? ટુ પ્રોવાઈડ training. So it has been set up to give the training and the managerial inputs to the SSI entrepreneurs. It has a strong support from the financial institution and the government agencies for the promotion and the development of SSI unit. આ ટ્રેનિંગ પ્રોગ્રામમાં જે કોઈ ખર્ચો થાય છે એ ખર્ચો કરવા માટે કોનો સપોર્ટ છે? ક્યાંથી ફંડ આવે છે? ગવર્મેન્ટ્સ એને ગ્રાન્ટ આપે છે, ગવર્મેન્ટ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ એને સપોર્ટ કરે છે. ક્લિયર? The main aim of this organization is to train the small entrepreneurs who cannot afford to pay the cost of professionally qualified persons. Clear? હા, AMA ઇન્સ્ટિટ્યૂટ છે, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન અમદાવાદની અંદર છે. એ બેઝિકલી એ ઇન્સ્ટિટ્યૂટ છે જ્યાં એ લોકો પ્રોફેશનલ્સ બોલાવે છે, બરાબર છે. એવા ઘણા બધા પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ્સ પર ચાલે છે કે એ પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ્સની અંદર તમને લોકોને પ્રોફેશનલ ટ્રેનિંગ આપવામાં આવે છે, કેવી રીતના બિઝનેસ કરવો, અને સારા સારા એન્ટરપ્રિન્યોર્સ બોલાવવામાં આવે છે. એવા ધ્રોના કરીને એક વોકેશનલ કોર્સીસ પણ ચાલે છે, પ્રાઇવેટની અંદર ચાલે છે. એ લોકો કેવી રીતના બિઝનેસ સેટ કરવો, કેવી રીતના શું કરવું, એના માટે તમને ઇન્ડસ્ટ્રીઝની અંદર મોકલે છે. નવા નવા એન્ટરપ્રિન્યોર્સ જે લોકોએ બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે અને કેવી રીતના બિઝનેસ સેટ કર્યો, જે લોકો એન્ટરપ્રિન્યોર્સે વેરી રૂટ લેવલથી બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે, પોતાની રીતે એને ક્યાં સુધી સક્સેસ પહોંચાડી છે, કેવી રીતના એનો બિઝનેસ એક્સપાન્ડ કર્યો છે, આ બધા માટે એ લોકોને બોલાવે. ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે એને લેક્ચરર તરીકે બોલાવે. આ બધી વસ્તુઓ કરે, પણ એ બધાની ફીસ બહુ હાઈ હોય છે. સો ધીસ પર્ટિક્યુલર ઇન્સ્ટિટ્યૂટ્સ નેશનલ લેવલ અને સ્ટેટ લેવલ ઇન્સ્ટિટ્યૂટ છે એ EDP પ્રોગ્રામ્સ આપે છે એટ લોએસ્ટ કોસ્ટ. કારણ કે ફંડ ક્યાંથી મળે છે આ પ્રોગ્રામ્સ માટેનું? એ લોકો કેન્ડિડેટ્સ પાસેથી ચાર્જ નહીં કરે, બટ ગવર્મેન્ટ વિલ પ્રોવાઈડ ધ ફંડ ફોર અરેન્જિંગ ધીસ પર્ટિક્યુલર પ્રોગ્રામ્સ. CIDO trains these entrepreneurs along with the upgrading the skills of the worker working in the small scale industry. It has a network of the 25 small industry service institutes, 41 extension center, 4 regional testing specified role of 4 regional testing. So અહીંયા શું કહે છે? રોલ એન્ડ ધ ફંક્શન્સ ઓફ CIDOs આર. કયા કયા ફંક્શન્સ પરફોર્મ કરે છે, કયો કયો રોલ પરફોર્મ કરે છે? તો કે ડેવલપમેન્ટ ઓફ એન્ટરપ્રિન્યોરલ સ્કિલ. આનો મેઇન એમ શું છે? ડેવલપ ધી એન્ટરપ્રિન્યોર સ્કિલ્સ, ડેવલપ એન્ડ ઇન્કલકેટ ધ સ્કિલ્સ વિચ આર રિક્વાયર્ડ ફોર બિંગ અ એન્ટરપ્રિન્યોર. સો એન્ટરપ્રિન્યોર બનવા માટે જે સ્કિલ્સ રિક્વાયર્ડ છે એ ઇમ્પાર્ટ કરો, ઇન્કલકેટ કરો. એન્હાન્સિંગ ધ રૂરલ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન. રૂરલ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન એટલે શું? કે જે રિમોટ એરિયા છે, બેકવર્ડ એરિયા છે, ત્યાં ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ઊભા કરવાની વાત છે. ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ વિશે આપણે ઓલરેડી યુનિટ 2 EDPમાં ભણી ગયા છે. ક્લિયર? ડેવલપિંગ ધ ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટ ધ વેરિયસ પ્લેસીસ. ડેવલપિંગ ધ ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એની વાત આપણે કરેલી હતી લાસ્ટની અંદર, GIDC કરી. 7 નંબરની આપણે ટોપિક જોયો હતો, એમાં GIDC હતું. એ મેં તમને કીધું હતું કે GIDC બેઝિકલી પ્રોવાઈડ ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી ઇન્સ્ટેડ ઓફ ફંડિંગ ફેસિલિટીઝ. આપણે યુનિટ 2નો છેલ્લો 7 નંબરનો ટોપિક છે એમાં GIDC કરેલું હતું, એની વાત છે. ડેવલપિંગ ધ વેરિયસ કોર્सेस સચ એઝ ઇન્ડસ્ટ્રીયલ મેનેજમેન્ટ, સ્પેશિયલાઇઝ્ડ કોર્सेस ઓન ધ પ્રોડક્શન, માર્કેટિંગ, ફિનાન્સ, મટીરિયલ, એક્સપોર્ટ મેનેજમેન્ટ and the few other courses on the subject like the inspections, quality control and the work studies. So they provide the specialized courses. તમને ખબર હોય તો HL કોલેજ અમદાવાદ છે, they offer specialized courses in the evening, કે જેને આ સ્પેશિયલાઇઝડ કામ જ કરવું છે, એક્સપોર્ટ જ કરવું છે. તમને અહીંયા ખબર હોય તો ઘણી બધી એક્ઝિમ ઇન્સ્ટિટ્યૂટ ને એવી ઘણી બધી ઇન્સ્ટિટ્યૂટ છે વિચ પ્રોવાઈડ ધ પ્રોફેશનલ કોર્સીસ ઓન ધ ઇમ્પોર્ટ એક્સપોર્ટ. એટલે જે લોકોને ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરવો છે એ 1 મહિનાનો ત્યાં પ્રોફેશનલ કોર્સ કરશે. ક્લિયર? So it has designed the various types of the training program for the different group such as the women, physically handicapped, educated but unemployed. આવા લોકો માટે ટ્રેનિંગ પ્રોગ્રામ્સ અરેન્જ કરે છે. વિમેન માટે ફિઝિકલી ચેલેન્જ લોકો છે, એજ્યુકેટેડ છે પણ અનએમ્પ્લોયડ છે, MBA કરે છે પણ નોકરી નથી મળતી, ફરીથી એને ટ્રેનિંગ પ્રોગ્રામ આપે છે અને એને શેમાં ડાયવર્ટ કરવામાં આવે છે? જોબ પ્રોવાઈડર, ટુ બી એ એન્ટરપ્રિન્યોર રાધર દેન એમ્પ્લોઈઝ. ક્લિયર? અને વીકર સેક્શન ઓફ ધ સોસાયટી, જે ગરીબ લોકો છે who can not spend much of the amount on the education, તો એને આવા રિઝનેબલ અમાઉન્ટના ચાર્જીસની અંદર આવા પ્રોફેશનલ પ્રોગ્રામ્સ આપવામાં આવે છે, ડિલિવર કરવામાં આવે છે અને મોટિવેટ ધેમ ટુ સ્ટાર્ટ વિથ ધેર ઓન એન્ટરપ્રાઇઝ. ઇવન ધ કોટેજ ઇન્ડસ્ટ્રી, ભલે લઘુ ગૃહ ઉદ્યોગ સ્ટાર્ટ કરે પણ પોતાનું ખુદનું ચાલુ કરે. ક્લિયર?
National Institute for the Small Industry Extension and the Training. It was established in the 1960 under the direction of the CIDO. આગળ જે કર્યું તો એના અંડરમાં આનું એસ્ટાબ્લિશમેન્ટ to provide the extension and the training services to the small and the medium enterprise. It is one of the premier institutions for the promotion, development and the modernization of the small and the medium enterprise sector. For the past 4 decades, 4 દાયકાથી, this institute has been engaged in the conducting the national and the international training program. છેલ્લા 4 દાયકાથી આ ઇન્સ્ટિટ્યૂટ્સ ઇન્ટરનેશનલ અને નેશનલ ટ્રેનિંગ પ્રોગ્રામ્સ પોટેન્શિયલ એન્ટરપ્રિન્યોર્સને ડિલિવર કરે છે. ઇટ ઇઝ બેઝિકલી પ્રોવાઇડિંગ ટ્રેનિંગ ટુ ધ એન્ટરપ્રિન્યોર્સ, મેનેજર્સ, various departments of the state government and the financial institution and the other agencies. The institutes undertake the following activities: training, consultancies, research, education, information and the extension services. So Small Industry Development Bank of India. Bank ની વાત આવી, ક્યાંક ફંડ ની વાત આવશે. ક્લિયર? So it was set up by the government of India in the April 1990 as an apex institute for the promotion, financing and the development of SSI unit in country. જો વાત કર્યો અહીંયા બેંકની વાત આવી એટલે શું કરશે? પ્રમોટ ધ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન પ્રમોટ કરવા માટે જે ફંડની રિક્વાયરમેન્ટ છે એ પ્રોવાઈડ કરવાની વાત આવી. ઇટ કોઓર્ડિનેટ ધ ફંક્શન ઓફ એક્ઝિસ્ટિંગ ઇન્સ્ટિટ્યૂટ એન્ગેજ ઇન ધ સિમિલર એક્ટિવિટી. સો ફંડ ઇન્સ્ટિટ્યૂટ જે ફંડ પ્રોવાઈડ કરે છે એ બધી ઇન્સ્ટિટ્યૂટ્સના વર્ક કોઓર્ડિનેટ કરે છે. ક્લિયર? ઇટ હેઝ બીન સેટ અપ as a wholly owned subsidiary of the IDBI but got separated from it in the 1997. IDBI ની એક સબસિડરી બેંક તરીકે સ્ટાર્ટ કરવામાં આવી હતી અને કે એ બેંક ફક્ત ને ફક્ત સ્મોલ અને માઇક્રો યુનિટ્સને ફિનાન્સ પ્રોવાઈડ કરે. એને એ અલગ 1997માં એક અલગ એન્ટિટી તરીકે સેપરેટ કરી દીધી. ક્લિયર? This institute has provided the assistance to the 743 EDPs by the end of the March 31st, 1998. અને એટલા EDP પ્રોગ્રામ્સ ડેવલપ થયા એમાં પૈસાનો ફાઇનાન્શિયલ સપોર્ટ આપેલો છે. Clear? This institute provides the support to the EDP conducting institutes by resolving the issues that are related with the management insufficiency and inappropriate ટેકનોલોજીસ. ક્લિયર? આ EDP પ્રોગ્રામ્સે કયા કયા મેજર ઇસ્યુ શોર્ટ આઉટ કર્યા છે? ઇનએફિશિયન્સી ઓફ મેનેજમેન્ટ, દેટ મીન્સ હાઉ ટુ હેવ અ ઇફેક્ટિવ મેનેજમેન્ટ, and inappropriate technologies. So to make them aware about the technology and to impart the technological skills and the knowledge so they can easily and in a better way they can understand the technology, use this technical knowledge in the business. Then the Xavier's Institute of Social Studies. So this institute dedicates its services to the rural entrepreneurs. રૂરલ એન્ટરપ્રિન્યોર્સનો મતલબ શું છે કે એ લોકો બહુ જ વીકર સેક્શન છે, સોસાયટીનો વીકર સેક્શન છે, આજુબાજુમાં એ લોકોને કોઈ બિઝનેસના બેકઅપ નથી. ઇવન ધ ફેમિલી ફાઇનાન્શિયલ બેકઅપ ઇઝ નોટ ધેર. ક્લિયર? સો એને કહેવામાં આવે છે રૂરલ એન્ટરપ્રિન્યોર્સ. ક્લિયર? ઇટ જનરલી ઓપરેટ્સ ઇન ધ એસોસિએશન વિથ ધ સર્ટેન સોશિયલ ઓર્ગેનાઇઝેશન્સ. એનજીઓની લોકો બધાને હેલ્પ કરશે. ક્લિયર? It helps the trainee in selecting and preparing the project report and in arranging the required finance from the various sources. It also provides the opportunity to the tribals to join the entrepreneurship programs and they help them to develop the entrepreneurial skills. ટ્રાઇબલ્સ એટલે આદિવાસી, જે સાવ પછાત વર્ગ છે સોસાયટીનો અને કાંઈ જ નથી ખબર પડતી, તો એને એના લેવલના એની સ્કિલ્સ, ઇનહરન્ટ સ્કિલ્સ છે એના બેઝ ઉપર સેલ્ફ એમ્પ્લોયમેન્ટ માટે પ્રમોટ કરવામાં આવશે. ક્લિયર? એમપીના અમુક કારીગરો છે હાઈલી અનએજ્યુકેટેડ, કાંઈ જ લખતા ના વાંચતા આવડતું હોય તો વર્લી પ્રિન્ટ્સ એ લોકોને ઇફ દે આર હેવિંગ ઇનહરન્ટ સ્કિલ્સ તો એના ઉપર એને બિઝનેસ પ્રમોટ કરવામાં અને ટુ સ્ટાર્ટ ધેર બિઝનેસ એના માટે એને પ્રમોટ અને મોટિવેટ કરવામાં આવશે ટ્રાઇબલ્સને. ક્લિયર? ફંક્શન રિકોગ્નાઇઝિંગ ધ રાઇટ કેન્ડિડેટ ફોર ધ એન્ટરપ્રિન્યોરલ ટ્રેનિંગ. બધાને ટ્રાઇબ્સ છે, વીકર સેક્શન્સ છે, રૂરલ પીપલ છે તો બધાને ટ્રેનિંગ એમ ઇફ દે હેવ દેટ ઇનહરન્ટ સ્કિલ્સ અને દેટ સિરિયસ સ્કિલ્સ તો એને પ્રમોટ કરવામાં આવશે. ટ્રેનિંગ એન્ડ ધ ઇન્જેક્ટિંગ અ મોટિવેશન ડ્રાઇવ્સ ઇન ધેમ. વેરિયસ ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ ટુ ધ એક્વાઇન્ટ ધ પોટેન્શિયલ એન્ટરપ્રિન્યોર્સ વિથ ધ પ્રેક્ટિકલ સ્કિલ્સ. હવે એ લોકોને બીજો કોઈ નોલેજ તો છે નહીં, લખી વાંચી શકતા તો
છે નહીં. એટલે એ લોકોને સમજણ ઉપરથી જ એ લોકો કાર્યવાહી કરતા હોય છે. તો એ લોકોને શું કરશે, ટુ ઇમ્પાર્ટ ધ પ્રેક્ટિકલ સ્ટડીઝ એન્ડ ધ પ્રેક્ટિકલ નોલેજ. એ લોકોને બધી ઇન્ડસ્ટ્રીઝની વિઝિટમાં લઈ જવામાં આવશે, ત્યાં ઓન સાઇટ ટ્રેનિંગ આપવામાં આવશે અને એને શીખડાવવામાં આવશે કામ. ક્લિયર. સર્વેઇંગ ધ માર્કેટિંગ ધ ફાઇનાન્શિયલ સપોર્ટ. બજાર વિશે એને સર્વે કરી દેવામાં આવશે અને એની પ્રોડક્ટ છે, એની જે સ્પેસિફિક થિંક છે, એનો બિઝનેસ છે, એની કેવી રીતના ચલાવે અને કેવી રીતના કસ્ટમરની નીડ સેટિસ્ફાઈ કરવામાં આવે એને સમજાવવામાં આવશે. અને ફોલોઅપ એન્ડ પર્સનલ કાઉન્સિલ. જ્યાં જ્યાં એ લોકો અટકે ત્યાં એ લોકોને કાઉન્સિલ્સ કરવામાં આવે છે, સમજાવવામાં આવે છે, બિકોઝ દે આર ધ પર્સન હુ કેન નોટ ફાઇન્ડ આઉટ ધ સોલ્યુશન ઓફ ધેર પ્રોબ્લેમ બાય ધેર ઓન. એટલે આ લોકો કોન્સ્ટન્ટ ફોલોઅપ લેશે, સુપરવાઇઝ કરશે એના કામને, અને જ્યાં જ્યાં સપોર્ટની ને કાઉન્સિલિંગની રિક્વાયરમેન્ટ છે દે પ્રોવાઇડ ધ ફાઇનાન્શિયલ એઝ વેલ એઝ નોન ફાઇનાન્શિયલ સપોર્ટ એન્ડ કાઉન્સિલ્સ. ટેકનિકલ કન્સલ્ટન્સી ઓર્ગેનાઇઝેશન્સ. આ આપણે ઓલરેડી યુનિટ 2ની અંદર પેજ નંબર 49 ઉપર આ ટોપિક હતો, જે આગળ આપણે કમ્પ્લીટ કરી લીધો છે. ક્લિયર. સપોર્ટ બાય વેરિયસ ફંડિંગ સપોર્ટ બાય વેરિયસ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ, ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુશન્સ. એની અંદર આપણે લોકોએ ભણેલા હતા, એમાં 7th નંબરનો જ ટોપિક હતો આ ટેકનિકલ કન્સલ્ટન્સી ઓર્ગેનાઇઝેશન. દે પ્રોવાઇડ ધ કન્સલ્ટન્સી. મેં ત્યારે આપણે વાત પણ કરી હતી કે ફંડિંગની જગ્યાએ આ લોકો પ્રોજેક્ટ કન્સલ્ટન્સી પ્રોવાઈડ કરે છે. સો અહીંયા મેં નોટ લખેલી છે, ઓલરેડી કવર્ડ અંડર ધ યુનિટ 2 EDP. સેમ ટોપિક છે, સેન્ટેન્સનો ચેન્જ નથી. ક્લિયર. એટલે એ વાંચેલો છે તો આ વાંચવાની જરૂર નથી. ફંડિંગ સપોર્ટ બાય ગવર્મેન્ટ બેંક, પોઈન્ટ નંબર 7, પેજ નંબર 49 ઉપર આપણે ઓલરેડી આ ટોપિક ભણી ગયા છે. એ જ આ વસ્તુ છે. ક્લિયર. નાવ નેક્સ્ટ છે ઇન્ડિયન ઇન્વેસ્ટમેન્ટ સેન્ટર્સ. શું કહે છે, IIC was set up in the 1960 as an independent organization under the Ministry of the Finance, Government of India, to promote the entrepreneurship and conduct the EDPs. To conduct this, it has been set up the Entrepreneurial Guidance Bureau to guide the entrepreneurs in starting their ventures. Functions. બધાનો એમ મેં કીધું ઇન્સ્ટિટ્યૂટનો એમ એ જ છે, ટુ પ્રમોટ ધ એન્ટરપ્રિન્યોરશિપ development program. Through the entrepreneurship development of program, increase the supply of entrepreneurs into the market, lead industrialization. Maximum industrialization thase to it will lead a growth of the nations. Clear. So functions: recognize the potential entrepreneur with the requisite skills, developing the skills of the potential entrepreneurs in order to perform the entrepreneurial activities. આપણે phases of EDP માં ભણી ગયા છે એટલે એક્સપ્લેન નથી કરતી. Enhancing and enriching their managerial and the entrepreneurial knowledge, assisting and supporting the potential entrepreneur to establish their own enterprise. Clear. Now district industry centers, DIC આપણે એના DICનું ઇન્ટ્રોડક્શન અને ફંક્શન્સ ઓલરેડી આપણે ભણી ગયા છીએ યુનિટ નંબર 2ની અંદર. યુનિટ નંબર 2માંથી ફર્સ્ટ 2 પોઈન્ટ મળી ગયા છે. DIC ઇન્ટ્રોડક્શન એન્ડ ફંક્શન ચેક કરી લેજો. 48 નંબરના પેજ ઉપર આપણે ભણી ગયા છીએ એમાં, અને આ ટોપિકની અંદર આ યુનિટ 2માં આપેલો છે આ ટોપિક, એની અંદર એને યુનિટ 3ની અંદર આ ટોપિક આપેલો છે. એમાં કોઈ ચેન્જ નથી, વર્ડ ટુ વર્ડ સેમ છે. ક્લિયર. એટલે જે આ DIC છે એ આપણે એના DICનું ઇન્ટ્રોડક્શન અને ફંક્શન્સ આપણે ઓલરેડી ભણી ગયા છીએ. શેની અંદર? યુનિટ નંબર 2ની અંદર. નાવ ધ રજિસ્ટ્રેશન પ્રોસેસ વિથ DIC, જે આપણે PPRમાં કરેલું છે એ. ક્લિયર. પ્રાઇમરી રજિસ્ટ્રેશન્સ નંબર, પ્રોડક્શન સ્ટાર્ટ કરો છો અને પરમનન્ટ રજિસ્ટ્રેશન્સ માટે અપ્લાય કરો છો. ક્લિયર. નાવ ધ એડવાન્ટેજીસ ઓફ રજિસ્ટ્રેશન વિથ ધ DIC એ સાવ જ ઇઝી ટોપિક છે. ટોપિક નંબર 3 અને ટોપિક નંબર 4 તમારે લોકોને ઓલ્ડ બુક રેફર કરવાની છે, પેજ નંબર 193, 194 અને 195. ક્લિયર. સો DICની અંદર 4 ટોપિક છે. DICનું ઇન્ટ્રોડક્શન, ફંક્શન્સ, રજિસ્ટ્રેશન પ્રોસેસ અને એડવાન્ટેજીસ ઓફ રજિસ્ટ્રેશન વિથ ધ DIC. આ 4 ટોપિકમાંથી 2 ટોપિક છે એ તમારા ન્યૂ બુકના પેજ નંબર 48 ઉપર આપણે યુનિટ 2માં જ કરી લીધા છે, એટલે ફર્ધર પાછું ઈની વસ્તુનું રિવિઝન નથી થતા. વર્ડ ટુ વર્ડ સેમ છે. ટોપિક નંબર 3 અને 4 આપણે PPRની અંદર ભણી ગયા હતા. ક્લિયર. એટલા માટે અહીંયા નથી કરાવતી, વાંચી જજો. છતાં કોઈ ડાઉટ હોય તો તમે મને પૂછી લેજો કોલેજના નંબર ઉપર કોલ કરીને. ક્લિયર. સો ટોપિક નંબર 3 અને 4 કઈ શેમાં આપેલા છે? ઓલ્ડ બુક તમે રિફર કરશો, તમારી EDની ખાલી એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ લખેલી બુક છે, પેજ નંબર 193, 194 અને 195 તમે રિફર
કરજો. ક્લિયર? સો હિયર બાય વી આર કમ્પ્લીટિંગ વિથ ધ વેરિયસ ઇન્સ્ટિટ્યુશન્સ વાળો ટોપિક અહીંયા આપણે આજે કમ્પ્લીટ કર્યો છે. નેક્સ્ટ વીકમાં જ્યારે મારો લેક્ચર આવશે વી વિલ સ્ટાર્ટ વિથ ધ અનધર ટોપિક. નેક્સ્ટ ટોપિક આપણો સ્ટાર્ટ થશે ઇન્ટ્રોડક્શન ઓફ એન્ટરપ્રિન્યોરશિપ કોર્सेस બીંગ અરેન્જડ બાય ગવર્મેન્ટ. થેન્ક યુ સો મચ ફોર ધીસ સેશન.